સર્વે સ્નેહીજનોને દાસના દાસ કારીગરની કલમના જય વિશ્વકર્મા, જય મુરદાસ. આપણે મારા વિચાર મારી કલમ વિભાગમાં એક હરીફાઈ શબ્દ ઉપર જ અમુક વાતો આપણે જાણી. ઘણું બધું હરીફાઈ શબ્દ ઉપર બોલી શકાય એમ છે, લખી શકાય એમ છે, પરંતુ આપણો ધ્યેય એક જ હોવો જોઈએ કે આપણી હરીફાઈ હંમેશા નિખાલસ, નિસ્વાર્થ, તંદુરસ્ત હરીફાઈ હોવી જોઈએ. તો આપણો ખુદનો, આપણો પોતાનો, આપણા પરિવારનો, આપણા વ્યવસાયનો, આપણી નોકરીનો, આપણા સમાજનો અને આપણા રાષ્ટ્રનો વિકાસ થઈ શકે. વર્તમાન સમયમાં એવું જોવા મળી રહ્યું છે કે સતત અને સતત હરીફાઈ થઈ રહી છે, પરંતુ એ હરીફાઈ તંદુરસ્ત નથી, હરીફાઈ નિખાલસ નથી, નિસ્વાર્થ હરીફાઈ નથી. રાગદ્વેષ ભરી, વિરોધાભાસ ભરી હરીફાઈ થઈ રહી છે. એક વ્યક્તિને લીટી સદંતર ભૂસી નાખવાની કોશિશો થાય, બીજી વ્યક્તિ પોતાની લીટીને મોટી કરવાને બદલે પહેલી વ્યક્તિની લીટી સાવ ભૂસાઈ જ જાય એ પ્રમાણેની કાર્યપ્રણાલીઓ કરે. એક સંસ્થા પોતે બીજી સંસ્થાથી પોતાની લીટી મોટી કેમ થઈ શકે એવું કરવાને બદલે એક બીજી સંસ્થાને સદંતર લીટી ભૂસી નાખવાની કોશિશો કરે. એક કંપની બીજી કંપનીને સદંતર ફડચામાં લઈ જવા માટેની કોશિશો કરે, તો ક્યારેય પણ એ કંપની, એ વ્યક્તિ કે એ સંસ્થા વિકાસ નહીં કરી શકે અને એની અસર સીધી સમાજ ઉપર પડે. આજે આપણા સમાજમાં પણ બહુ બની રહ્યું છે, આવું સતત નિરંતર બની રહ્યું છે. સમાજ જોવે જ છે કે એક વ્યક્તિ જે કાંઈ પણ કામ કરે છે તો એને પછાડી દેવા માટે સતત પ્રયાસો કરવામાં આવે. એ વ્યક્તિ કદાચ ને શાંત થઈ પોતાની સેવા કાર્યની પ્રવૃત્તિઓ એક બાજુ મૂકી દે છે મજબૂરીવશ, અને બીજી કોઈ વ્યક્તિ આગળ વધે છે તો એ બીજી વ્યક્તિને પણ આ જ રીતે પછાડવામાં આવે છે. શું એક વ્યક્તિ કે એક કોઈ સંસ્થા પોતાનું વર્ચસ્વ જમાવવા માટે થઈને આ જે કાંઈ પણ આવી કાર્ય પ્રણાલીઓ કરે, શું આ યોગ્ય છે? યોગ્ય હોય તો ક્યાં સુધી યોગ્ય છે? શું આ રીતે સમાજનો વિકાસ થશે? આ રીતે વ્યક્તિનો કે સંસ્થાનો કે કંપનીનો વિકાસ થશે? મને નથી લાગતું. આપ સર્વે સ્નેહીજનો વિચારો આ બાબતે કે શું ખરેખર આ રીતે વિકાસ થઈ શકશે? વિકાસ થાય તો એ વિકાસ બહુ જાજો સમય ટકી ના શકે. કોઈ પણ વ્યક્તિ અમરપદ લઈને નથી આવ્યું, કોઈ પણ સંસ્થા અમરપદ લઈને નથી આવી, કોઈ પણ કંપની, કોઈ પણ સમાજ, કોઈ પણ રાષ્ટ્ર અમરપદ લઈને નથી આવ્યા. કોઈ પણ વ્યક્તિ કદાચ ને કોઈ પણ સંસ્થામાં સંચાલક તરીકે જોડાયેલી હશે તો એના બંધારણ મુજબ 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ નિયમ મુજબ રહેશે. પછી સિલેક્શન કે ઇલેક્શન થશે તો બીજી કોઈ પણ વ્યક્તિઓ આવશે, કદાચ ને ફરી આ વ્યક્તિ પણ આવી શકે, પણ એ વ્યક્તિનું સ્થાન પણ ક્યારેક ને ક્યારેક તો ખાલી થશે જ. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પછી તો એને સ્થાન ફરજિયાત ખાલી કરવું જ પડશે. તો પોતાનું વર્ચસ્વ જમાવવા માટે થઈને બીજી કોઈ વ્યક્તિને પોતાનું નામ જમાવવા માટે થઈને, પોતાની નામના કાઢવા માટે થઈને બીજી વ્યક્તિઓને બદનામ કરવા, બીજી વ્યક્તિઓના અપમાન કરવા કેટલા અંશે યોગ્ય છે? તમે કદાચ નામના કાઢશો, પરંતુ કેટલો સમય, અને તમે કેટલો સમય બીજી કોઈ પણ વ્યક્તિઓને કે વ્યક્તિને બદનામ કરશો, અપમાન કરશો? એક વ્યક્તિનું અપમાન કરશો એ વ્યક્તિ નીકળી જશે, બીજી વ્યક્તિનું બદનામ કરશો એ વ્યક્તિ નીકળી જશે, ત્રીજી વ્યક્તિને બદનામ કરશો, ત્રીજી વ્યક્તિ નીકળી જશે. એક સંસ્થાને બદનામ કરશો, પેલી સંસ્થા દબાઈ જશે, બીજી સંસ્થાને બદનામ કરશો, બીજી સંસ્થા દબાઈ જશે. તો સમાજ જાગૃત છે.
આપણી પાસે બે આંખો છે પણ સમાજ માટે હજારો લાખો આંખો છે. આપણી પાસે બે કાન છે પણ સમાજ પાસે લાખો કાન છે. આ એક વસ્તુ ખરેખર ધ્યાન રાખવા જેવી બાબત છે. જે કોઈ પણ વ્યક્તિઓને, જે કોઈ પણ વ્યક્તિને, જે કોઈ પણ સંસ્થાને, જે કોઈ પણ સંસ્થાઓને સમાજ પ્રત્યેની ભાવના છે, સમાજ પ્રત્યેની લાગણી છે, એ દરેકને મારી વિનંતી છે કે આવી રાગદ્વેષભરી હરીફાઈ છોડી અને તંદુરસ્ત હરીફાઈ કરીએ. બીજા સમાજની જેમ કે પાટીદાર સમાજ, જૈન સમાજ, લોહાણા સમાજ, કડિયા સમાજ, દર્દી સમાજ, બ્રહ્મ સમાજ, આ દરેક સમાજ પાસેથી આપણે શીખ લઈને ખરેખર એક સંસ્થા બીજી સંસ્થા, એક વ્યક્તિ બીજી વ્યક્તિ તંદુરસ્ત નિખાલસ હરીફાઈ આપણે કરીએ, જેના થકી બંને વ્યક્તિ, બંને સંસ્થાનો પણ વિકાસ થાય અને સમાજનો પણ વિકાસ થાય. સમાજને કંઈક પણ સારું મળી શકે. કરીએ આપણે હરીફાઈ, પરંતુ તંદુરસ્ત, નિખાલસ, નિસ્વાર્થ, નિર્દોષ. આપણે ઇતિહાસમાં જોઈએ તો એક રાજ્ય બીજા રાજ્ય સાથે હરીફાઈ કરે છે ત્યારે એકબીજા સાથે યુદ્ધે ચડે છે, એકબીજાની ઉપર ચડાઈ કરે છે. યુદ્ધ કરવાથી વિનાશ થાય છે, લોકોનો વિનાશ થાય છે, જમીન જાયદાદનો વિનાશ થાય છે, અનેક લોકો મૃત્યુ પામે છે. અને જે વ્યક્તિ જીત મેળવે છે એ હકીકતમાં જીત મેળવે છે નહીં. ફક્ત અને ફક્ત પોતાના અહંકારની જીત છે. એક રાજ્યએ બીજા રાજ્ય ઉપર ચડાઈ કરી, લડાઈ કરી અને બીજા રાજ્યને એણે જીતી લીધું, પરંતુ મળ્યું શું? ઘણી વ્યક્તિઓની બદદુઆ મળે, ઘણી વ્યક્તિઓની આંતરડી કકડાની હોય, એ બદદુઆ મળે છે. ત્યાં આશીર્વાદ નથી મળતા, ત્યાં શ્રાપ મળે છે. એવી જ રીતે જો આપણે સમાજમાં રહેવું હોય, સમાજમાં આપણે સેવાઓ આપવી હોય, સમાજને વિકાસ કરવાની જો આપણામાં ભાવના હોય, તો આપણે તંદુરસ્ત હરીફાઈ કરી અને સમાજને આપણે સેવા આપીએ. એકબીજા વ્યક્તિઓની ચડસાચડસી કરીને, એકબીજા વ્યક્તિઓની લીટીઓ ભૂસીને ક્યારેય પણ સમાજને વિકાસ નહીં થાય, આપણો પોતાનો વિકાસ નહીં થાય, આપણી પોતાની નામના નહીં વધે. નામના ખરેખર વધારવી જ હોય તો બીજાની નામના વધારતા આપણી પોતાની નામના વધશે. આ એક કુદરતી નિયમ છે. કોઈકને આપણે સ્વમાન આપશું, કોઈક વ્યક્તિનું સન્માન કરશું તો એ વ્યક્તિ આપોઆપ આપણું સન્માન કરશે અને એ જોઈને બીજી 10 વ્યક્તિઓ આપણને સન્માન આપતા થશે. પરંતુ જો આપણે કોઈ વ્યક્તિનું અપમાન કરીશું, કોઈ વ્યક્તિને બદનામ કરીશું, તો એ વ્યક્તિ સામેથી કદાચ તમારું અપમાન કરે કે ન કરે, તમને બદનામ કરે કે ન કરે, પરંતુ સમાજ તો જોવે છે. તો તમારું 10 વ્યક્તિ તમારું અપમાન કરશે, 10 વ્યક્તિ તમને બદનામ કરશે. આ સમાજનો નિયમ છે. આજે હું તમારી માટે કે કોઈ પણ વ્યક્તિ માટે આમ એક આંગળી ચીંધું સારા કાર્ય માટે, સેવાના કાર્ય માટે, તો હું એક જ આંગળી ચીંધીશ, પરંતુ આ 3 આંગળી મારી સામે છે. કુદરત મને આજે નહીં તો કાલે મારા સારા કામનું પરિણામ 3 ગણું કરીને મને આપશે. એ જ રીતે જો હું કોઈ વ્યક્તિનું અપમાન કરીશ, કોઈને બદનામ કરીશ કે એવી કોઈ પણ હું કોશિશ કરીશ એમના માટે ખરાબ કર્મની, તો જો હું એક આંગળી ચીંધીશ તો 3 આંગળી મારી પાસે જ છે, મારી સામે જ છે. તો કુદરત મને મારી એક આંગળી ચીંધાનું ખરાબ કામનું પરિણામ 3 ગણું કરીને મને પાછું આપશે. આ એક નિયમ, કુદરતે બનાવેલો નિયમ આપણે ખરેખર સમજવો જરૂરી છે. આપણા વ્યક્તિગત વિકાસ માટે, આપણા પારિવારિક વિકાસ માટે, આપણા સામાજિક વિકાસ માટે, તો આપણો સમાજ સર્વાંગી વિકાસ કરી શકશે. આજના દિવસ માટે બસ આટલું જ. હરીફાઈ શબ્દ માટે હજુ પણ આપણે આગળ વધીશું. ફક્ત એક હરીફાઈ શબ્દ જ ઘણા બધા
અર્થ અને ઘણા બધા મતલબ સાથે પણ આપણે એને વિચારવો જરૂરી છે, જાણવો જરૂરી છે અને અમલમાં મૂકવો જરૂરી છે. વાલા સ્નેહીજનો, મારી કારીગરની કલમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણા સ્નેહીજનોને આ વિડીયો ફોરવર્ડ કરવાનું ભૂલશો નહીં. આપના જે કાંઈ પણ મંતવ્ય હોય, આપને આ મારા વિચાર ગઈમાં તો પણ તમે મને એવો પોઝિટિવ રિસ્પોન્સ આપી શકો છો. મારા વિચાર આપને ના ગઈમાં તો કઈ જગ્યાએ આપ લોકોને મારા વિચાર નથી ગઈમાં એ આપ મને કહેજો. વિના સંકોચે આપ મને જણાવજો, તો મને એમાંથી પણ ઘણું બધું શીખવાનું મળશે. આપ કોમેન્ટમાં પણ જણાવી શકશો, અથવા તો મારો નંબર આપ સર્વે પાસે છે જ, તો મારા નંબર ઉપર વોટ્સએપ ઉપર પણ તમે મને મેસેજ કરી શકશો, ફોન પણ કરી શકશો. એકબીજાના વિચારોને આપણે જાણીએ, એકબીજાના વિચારોને આપણે આવકારીએ, એકબીજાના વિચારોને આપણે સ્વીકારીએ, તો જે વિચારભેદ છે એ વિચારભેદ તૂટી જશે. વિચારભેદ તૂટશે તો આપણા દરેકે દરેકની વિચારધારા એક થશે. વિચારધારા એક થશે તો જોવા માટેની દ્રષ્ટિ એક થશે. જોવા માટેની દ્રષ્ટિ એક થશે તો આપણું લક્ષ્ય એક થશે, આપણું ધ્યેય એક થશે. અને આપણો ધ્યેય એક થશે તો આપણા સમાજને વિકાસ કરતા કોઈ અટકાવી નહીં શકે. જય વિશ્વકર્મા, જય મુરદાસ.